અમદાવાદની રબારી વસાહતોને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। શહેરની 4 રબારી વસાહતોને કાયમી માલિકી હક આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। બજાર ભાવને બદલે રાહત દરે પ્લોટ આપવામાં આવશે। રાજ્ય સરકાર કોર્પોરેશન સાથે મળીને જમીન વેચાણથી આપશે। કોર્પોરેશને ઠરાવ પસાર કરીને જંત્રીના 50% દરે જમીન આપવાની રજૂઆત કરી હતી। સરકારે પ્રવર્તમાન જંત્રીના 15%ના દરે પ્લોટ આપવાનો નિર્ણય કર્યો છે। પરિપત્રની તારીખ ફાળવણીના હુકમથી 6 મહિનામાં રકમ ભરવાની રહેશે। મૂળ ફાળવણીના વારસદારના ટ્રાન્સફર ફી પેટે 1000 રૂપિયા આપવાના રહેશે, જ્યારે કે વારસદાર સિવાયના લોકોએ જરૂરી પુરાવા આપી 20,000 ટ્રાન્સફર ફી ભરવી પડશે। 10 વર્ષ સુધી આ પ્લોટનું વેચાણ કોઈ અન્યને નહીં કરી શકાય। સરકારના નિર્ણયથી 1100 માલધારી પરિવારોને પોતાનું ઘર મળશે। રબારી વસાહતના લોકોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે। પહેલા તો આજે ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે તે બદલ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો માલધારી સમાજ વતી હું ખૂબ ખૂબ આભાર માનું છું। વર્ષોથી માલધારી સમાજની માગણી હતી કે 1960માં જ્યારે વસાહતો બની હતી તો અત્યારે લગભગ 60-65 વર્ષનો સમયગાળો થયો। અમારી વર્ષોની માગણી હતી, આજે પરિપૂર્ણ થઈ છે। એ બદલ સરકારનો અમે ખૂબ ખૂબ દિલથી આભાર માનીએ છીએ। 4 વસાહતના જે જૂના ભાડવાતો છે, હાલના કબજેદારોને ફાળવવામાં આવેલ જમીન પર કાયમી માલિકી હક મળે તે આશયથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, માન્ય મેયર શ્રી પ્રતિમાબેન, સ્ટેન્ડિંગ ચેરમેન, ટીપી કમિટી ચેરમેન, સરકાર, ગુજરાત સરકાર દ્વારા બજાર ભાવને બદલે રાહત ભાવે જમીન વેચાણથી આપવાનો નિર્ણય રાજ્ય સરકાર અને કોર્પોરેશન સંયુક્ત રીતે આજે લઈ રહી છે। માલધારી ભાઈઓને અગાઉ ફાળવણી કરેલ પ્લોટની જમીન માટે પ્રવર્તમાન જંત્રીના ભાવ મુજબ ખુલ્લા પ્લોટના પ્રતિ ચોરસ મીટરનો જે જંત્રીનો ભાવ છે તેમાં 15%ના દરે આ નાણાં ભરવાના રહેશે।